આજે તાપી જિલ્લામાં ઉચ્છલ તાલુકાના બીતપુદ્રક ગામે એક મેજર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ બ્રિજ આજથી ચાલુ થશે ત્યારે આ વિસ્તારના 500 જે ગામ છે એમને અમારા ઉચ્છલ તાલુકા મથકે કે મહારાષ્ટ્રમાં નવાપુર જવા માટે 3.5 કિલોમીટર જેટલું અંતર હતું. આ બ્રિજ બનાવવાથી એનું અંતર ઘટીને 1 કિલોમીટર થશે. વર્ષોથી આ વિસ્તારના તમામ ખેડૂતોની પણ માગણી હતી, આગેવાનોની માગણી. આજે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં સવારે બીતપુદ્રક ગામે અત્યાર સુધીનો સૌથી લાંબો એટલે કે મેજર બ્રિજનું અમે લોકાર્પણ કર્યું. એ ટોટલ 2 કરોડની રકમ હતી અને અત્યારે અમે અમારા જ તાલુકામાં ઉચ્છલ તાલુકામાં બળભુંજા ગામે રસ્તો અને 3 બોક્સ કલવટ એનું લોકાર્પણ કર્યું. વર્ષોથી આ વિસ્તારના અમારા જે આગેવાનો છે, સરપંચશ્રીઓ અને મહારાષ્ટ્રના લોકોની માગણી હતી કે આ રસ્તો સારો બની જાય અને જે ડૂબા પુલ હતા એ પણ ઊંચા બને એના માટેની માગણી હતી. અમે સરકારશ્રીમાં રજૂઆત કરી. ભારત માતા કી જય! ભારત માતા કી જય! બનાવવામાં આવ્યા. એટલે આગામી દિવસોમાં આ જે ગામ છે અમારું બળભંજા, અહીંયાથી મહારાષ્ટ્રના લોકોની પણ અવરજવર રહી છે. સોનગઢ તાલુકાના લોકો પણ આ રસ્તાનો ઉપયોગ કરે છે. એટલે આવનાર દિવસોમાં આ રસ્તો અને આ બોક્સ કન્વર્ટ બનવાથી 1 થી 2 કિલોમીટરનું જે અંતર એ પણ ઓછું થઈ જશે અને આ વિસ્તારના ખેડૂતોને, વેપારીઓને એના માટે ખૂબ ઉપયોગી બનશે. અને અમારા આ જ ગ્રામ પંચાયતમાં અમારું જે દેવમોગરા માતાનું મંદિર છે ત્યાં પણ લોકોની અવરજવર માટે આ જે રસ્તો અને જે રસ્તાનું કામ કર્યું છે આગામી દિવસોમાં ખૂબ ઉપયોગી